નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ગુરુજી ચેનલમાં। આજે આપણે જાણીશું પાક નુકસાન સહાય વિશે। એમાં કેટલા પૈસા મળશે, ફોર્મ ક્યાંથી ભરવું, ડોક્યુમેન્ટ શું શું જોઈએ અને ફોર્મ ભરવાના ખાસ કરીને ચાલુ થઈ ગયા છે, તો ચાલો જાણીએ। તો ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર થયું છે 9 તારીખનું, એમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ની માસમાં જે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તેના રાહત પેકેજ વિશે આપણે જાણીશું। આ યોજનાની અંદર ટોટલ 5 જિલ્લાને આ ઠરાવની અંદર લાભ મળશે, જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ। એની અંદર ખરીફ પાકની અંદર જે આપણે અગાઉ વાત કરી છે તેમાં પ્રતિ હેક્ટર દીઠ 22,000 એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં ટોટલ 44,000 રૂપિયાની સહાય મળશે। ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હતો કે શું 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો તેમને સહાય મળશે? તો ચાલો આપણે વિગતે સમજીએ। જેની અંદર 1 હેક્ટર જમીન છે તેને 22,000 રૂપિયા મળશે, 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 44,000 મળશે, જે આપણે અગાઉ વાત કરી છે। પરંતુ 0.5 હેક્ટર એટલે કે અડધો હેક્ટર હશે તેને પણ સહાય મળશે, જેને 11,000 રૂપિયા મળવા પાત્ર રહેશે। 0.5 હેક્ટર પણ નથી અને જેને 0.2 હેક્ટર છે એટલે કે 1-2 વીઘા છે તેને પણ 5,000 રૂપિયાની સહાય મળશે। હવે ખાસ પ્રશ્ન એ છે કે જેમની જમીનની અંદર પાણી હજુ પણ છે અને જે જમીન ક્ષારયુક્ત થઈ ગઈ છે તેને શું સહાય મળશે વધારે કે નહીં, તો ચાલો જાણીએ। જિલ્લાની અંદર વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જે જમીનમાં હાલમાં પાણી ભરાયેલા હોય તેવી જમીનની સુધારણા માટે ખાસ કિસ્સા પેટે સહાય યોજના મળશે, જેની અંદર જે શિયાળુ રવિ પાકની અંદર હાલ વાવેતર કરેલો નથી એમની એમ ક્ષારયુક્ત જમીન પડી છે તેને 1 હેક્ટર દીઠે અલગથી 20,000 રૂપિયા ફાળવવામાં આવશે। તેની પણ મર્યાદા 2 હેક્ટરની હશે એટલે કે 20 ને 20 40,000 રૂપિયા એક મોટા ખેડૂતને મળશે। જે ખેડૂતો પાસે અડધો હેક્ટર અથવા પોણો હેક્ટર જમીન છે તેમને પણ સહાય મળશે। જે 1 હેક્ટરની અંદર 20,000 રૂપિયા મળે છે તેના લેખે 10,000 કે 8,000 રૂપિયાની સહાય મળશે। હવે આપણે ખાસ માહિતી લેશું કે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે ક્યાં અરજી કરાશે અને શું શું ડોક્યુમેન્ટ જોઈશે। તો એની અંદર આપણે ગામ નમૂના નંબર 8 અને 7/12ના ઉતારા, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ અને સંપૂર્ણ બેંકની પાસબુક, એની અરજી આપણે કૃષિ રાહત પેકેજ એટલે કે KRP પર આપણે ગ્રામ સેવક એટલે કે VCની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખાસ ખેડૂત મિત્રોને સલાહ છે કે તમારા ગ્રામ સેવક જોડે જ અરજી કરાવવાની રહેશે, કોઈ બહારની ફાલતુ દુકાન પર અરજી કરાવવાની રહેશે નહીં। આપેલ ફોટામાં તમે જોઈ શકો છો કે અરજી કરવાની અને અમલીકરણની કાર્યપદ્ધતિ, એની અંદર જ્યારે તમે તમારો સંપૂર્ણ મેપ આગળ બતાવે તે પ્રમાણે ડોક્યુમેન્ટ લઈને ગ્રામ સેવકની જોડે જશો, તે તેમની ખરાઈ કરશે અને પછી તેમનો ઠરાવ થશે। તો બસ ખેડૂત મિત્રો, આટલી જ માહિતી હતી અને એવી રીતે PDF આવેલી છે જેની અંદર સંપૂર્ણ તાલુકાનું નામ અને ગામનું નામ વિગતે આપેલ છે। આ જ PDF જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રો, આવી જ માહિતી જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તમામ ખેડૂતો મિત્રો સુધી આ માહિતી સંપૂર્ણ સાચી પહોંચે અને તે પણ અરજી કરી શકે છે। ધન્યવાદ।